ગરીબી રેખા હેઠળ જીવતા લોકો શ્રમજીવી પરિવારોને સરકાર દ્વારા અનાજ આપવામાં આવે છે। અનાજનો જથ્થો ઓછો આપવાની બુમરાડ જોવા મળી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે પાંડેસરા બમરોલી વિસ્તારની અંદર જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે રેશન કાર્ડ ઉપર, એ રેશન કાર્ડ પર અનાજનો જથ્થો ઓછો આપવાની એક બુમરાંગ સાંભળવા મળી છે। તો અહીં જે લાભાર્થીઓ છે જે અનાજ જેઓને મળે છે એમની સાથે વાતો કરીશું। જી, તમારું નામ, કેટલું અનાજ મળે છે, પહેલા કેટલું મળતું હતું ને અત્યારે કેટલું મળે છે, શું કહેશો? પહેલે से જેટલા જ મળે છે 7 કિલો, બસ 7 જ કિલો મળે। 7 કિલો અનાજ मिल બીજા પણ એક લાભાર્થી તેની વાત કરીશું। જી બેન, તમારું નામ, કેટલું અનાજ મળવું જોઈતું હતું અને કેટલું મળે છે, દુકાनदार શું કહે છે? 5 किलो मिलता है ना, ये सरकार क्या बोलता है, एक जन को 5 किलो मिलेगा ना, वो कई कम देता है। हाँ, वो लेने जाता है तो सीधा बोलता है ऊपर से आया नहीं, उसको काया बाजार का देने का मिलता है, उधर गिराहक को देने का नहीं मिलता है। हाँ, શું નામ છે દુકાનદારનું નામ શું છે? पप्पू भाई। શું કહે છે પપ્પુભાઈ, શું કહે છે? वो बोलता है जिधर जाना है उधर जाओ। एक बार मेरा राशन बंद पड़ गया था, छोटू पाटिल ने चालू किया था मेरा राशन। अन्य पण लाभार्थी है तेरी साथ में बात करीશું। जी, आपका नाम, कितना नाम राशन कार्ड में है, कितना अनाज मिल रहा है, क्या कहेंगे? मेरा नाम इंद्रावती राजेश्वर मिश्रा है। मेरा राशन कार्ड में 6 लोग का नाम है। 30 किलो मिलना चाहिए, लेकिन हमारा 13 किलो राशन देता है जब से राशन चालू हुआ है। राशन कार्ड की दुकान का जो मालिक है वो क्या बोल रहा है? मालिक को नहीं देखे हैं, वो दुकानदार जो बैठता है वही राशन देता है, मालिक को हम देखे नहीं। रामा रेड्डी, क्या नाम है उसका, दिनेश रेड्डी नाम है। वो क्या बोल रहा है, कुछ धमकी दे रहा है, ऐसा भी सुन रहे हैं? जहाँ जाना आपको जा सकती हैं, हमारा जितना देना है मैं उतना ही दूंगा। अगर बोलो तो राशन बंद हो जाएगा, लेकिन राशन आपको ज्यादा नहीं मिलेगा। चावल भी देते हैं ना। मेरा नाम हर्षा अशोक पांडे है और मेरा 4 लोग का नाम है, और उसमें हमको 20 किलो मिलना चाहिए। 25 किलो का मैसेज मोबाइल में आता है, जिसमें से हमें खाली 12 किलो राशन मिलता है। और दाल चना ये सब तो कभी कभार साल में 1-2 बार आता है, तो उसका भी पूरा कीमत हमसे लिया जाता है। हाँ, 50 रुपए किलो चना देते हैं, 80 रुपए किलो दाल देते हैं, और कभी साल में 1-2 बार तेल आया तो 110 रुपए तेल का पैसा लेते हैं। तो खाली हमें चावल और गेहूँ मिलता है, वो भी खाली 12 किलो मिलता है। ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે ખાસ કરીને જે મળવાપત્રો જે અનાજ હોય છે એ અનાજ મળતું નથી, પણ એની મુહિમ અહીંના જે પૂર્વ કોર્પોરેટર શૈલેન્દ્ર ત્રિપાઠીએ ઉપાડી છે। શૈલેન્દ્ર ત્રિપાઠી સાથે વાત કરીશું। જે શું સર્વે થયો છે, કેટલું અનાજ ઓછું મળે છે, કયા દુકાનદારો અનાજની ગોલમાલી કરે છે, તમે જે સર્વે કર્યો એમાં શું કહેશો? સર્વેમાં તો એમાં 15 થી 16 દુકાન તમે ખાસ માર્ક કર્યું છે, જે મેં લેટર લખ્યા છે એમાં માર્ક કર્યું છે, ટીક માર્ક કર્યું છે કે આ લોકો ઘપલાગીરી કરે છે। પણ ખરેખરમાં ઉધના ઝોનની અંદર, સુરતમાં તો બધા જ ઘપલાગીરી કરે છે, પણ જે મેં સર્વે કર્યું છે એમાં 60 દુકાનો છે ઉધના ઝોનમાં, એ તમામ લોકો 90% પરવાનેદાર બેસતા નથી, તોલાટને આપે છે, તોલાટ ભાડે તરીકે લે છે દુકાનો, અને 5 વ્યક્તિઓ યુનિટ દીઠ 5 કિલો મળવા જોઈએ, તો આ લોકો 2 કિલો 3 કિલો આપે યુનિટ દીઠ, એટલે 25 કિલો, જ્યાં 5 કિલો તો 25 કિલો આપે તો 12 કિલો 13 કિલો આપે છે। અને બીજું, પ્રિન્ટર હોવા જોઈએ, પ્રિન્ટર થંબ લગાડે ને ત્યાં જ્યારે થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ, જનરેટ થવા જોઈએ, એ કૂપન પણ આપતા નથી। પછી આ લોકો જ્યારે પોતાની હકની માંગણી કરે છે ત્યારે એમ કહેવામાં આવે છે તમારે આટલું જોઈતું જો અમે આટલું જ આપવાના છે, અમારા ઉપરથી આટલું જ આવે છે, અને તમારે જોઈતો બીજી જગ્યાએ જતા રહો તો આપણને તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે। ને ખરેખરમાં આ લોકો પાસે કોઈ ઓથોરિટી નથી રાશન કાર્ડ બંધ કરવા માટે। શાર્પનેસ છે, સરકારે આખું મૂક્યું છે ડિજિટલ એના પર, અને મોદી સાહેબ કહે છે બધાને ફ્રીમાં રાશન આપવા માટે, તો આ ફ્રીમાં રાશન કાર્ડ આ લોકો જે તોલાટ લોકો છે, પરવાનેદાર જે પરવાને દુકાન લઈને બેહેલા છે અને બીજાને ભાડેથી આપેલી છે, એ લોકો આખું લૂંટ કરે છે આની અંદર, અને કરોડો રૂપિયાના આખા મહિનામાં તમે સમજો કે 32,000 રાશન કાર્ડ છે સુરત શહેરની, અરે ઉધના ઝોનની અંદર, તો 32,000 રાશન કાર્ડમાં 10 કિલો ઘપલા કરો એક કાર્ડ દીઠ, અને એનો ગુણ્યાકાર કરો તો કરોડોનું આ લોકો અનાજ ખાઈ જાય છે દર મહિને। ક્યાં ક્યાં રજૂઆત કરી છે? મેં રજૂઆત ઝોનલ ઓફિસ અહીંયાના પુરવઠા અધિકારી, ડેપ્યુટી મામલતદાર જે છે ગજ્જર સાહેબ છે, ડીએસઓ સાહેબ છે, ડીડી શાહ છે, અને કલેક્ટરને મેં લેખિતમાં આપ્યું છે, અને ગૃહમંત્રીશ્રીને પણ લેટર મોકલ્યો છે। પછી મીના જે આખા રાજ્યના છે ખાત નાગરિક સુરક્ષાના,
ચીફ. તે એમને ચીફ છે એમને પણ મેં લેટર મોકલ્યું છે અને પુરવઠા મંત્રી અન્ન પુરવઠા મંત્રી બાવળિયા સાહેબને પણ મોકલ્યું છે અને આગળ મેં પીઓમએસ સાહેબને પણ મોકલવાની શરૂઆત કરી છે. આજે એને કાલે મોકલી આપીશું. શું જે જોબ મળ્યો છે એના તરફથી? મને જ્યારે ડીઓસને મળ્યું છે અને જોને મેં કે અમે તપાસ કરીશું, ખરેખરમાં બહુ ગંભીર બાબત છે. મેં તો અહીંયા સુધી સાંભળ્યું છે, જોયું નથી. સાંભળ્યું છે રાશન કાર્ડ દીક. હવે તમને ખુલાસો કરું, રાશન કાર્ડ દીક જે મને સાંભળવા મળ્યું છે, આ જે તોલાટો છે જે માન લો કે દિનેશ રામારેડ્ડી કે પ્રિન્સ કરીને છે, આ મેન રિંગ લીડર છે બધાના. આ લોકો રાશન કાર્ડથી 10 રૂપિયા જે લોકો કહેવામાં આવ્યું છે, સાંભળવામાં આવ્યું છે, 10 રૂપિયા રાશન કાર્ડથી જોનલને આપે છે, 2000 ડીઓસને આપે છે, 1000 રૂપિયા પેલા બીજાને કોઈ કે બીજા એના ઇન્સ્પેક્ટર એને આ જોશી ઇન્સ્પેક્ટરને આપે છે. તો કહેવાનો મતલબ આ ખરેખરમાં તપાસની વિષય છે કે જો 3,20,000 32,000 રાશન કાર્ડ છે તો 10 રૂપિયાના હિસાબે 3,20,000 થાય છે. કેટલું મોટું કરપ્શન! અને આ કરપ્શન કરવા માટે આ લોકોને બેચારા ગરીબના પેટો પર લાત મારવામાં આવે છે, ગરીબોનો હક ખાવામાં આવે છે. મોદી સાહેબ લોકોને ફ્રીમાં આપે છે, પણ આ ફ્રીના આ બધા જે અનાજ છે એ આ લોકો ખાઈ જાય છે. ટ્રકો સપ્લાય. આ જે તમને એક વસ્તુ કેમ, આ જે દિનેશ રામારેડ્ડી છે, આજથી 1 મહિના પહેલાં 1 વર્ષ પહેલાંની તમે કાઢજો, 6 મહિના પહેલાંની આ જઈ આવેલો છે જેલમાં. પ્રિન્સ જે છે પલસાણાની અંદર એફઆઈઆર નોંધાયેલી છે 2020-21માં. પોલીસ સ્ટેશનમાં તપાસ કરશો તો ખબર પડશે. આખી ટ્રક કાઢવામાં એની ઉપર ફરિયાદ છે. 5 થી 6 લાખ પેનલ્ટી પણ એને આપેલી છે. તમે પલસાણા પોલીસ સ્ટેશનમાં તપાસ કરશો તો આ બાબતમાં આ બધું ભોપાળું નીકળશે જ. તો પણ એ લોકોની હિંમત કેટલી દાદાગીરી કરે. અરે મારા જેવા પર દાદાગીરી કે હું પોલીસને બોલાવ, રાજકારણીને બોલાવ. આપણે કોઈથી સારું કામ લઈને નીકળેલા છે. ભગવત કાર્ય કે લોકોના પેટના લાત લાગેલો છે એટલે મેં નીકળેલો છું. મારા માટે નહીં, ગરીબ પ્રજા માટે. નરેન્દ્ર મોદીજીએ જે કીધું છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને મેં ફ્રીમાં રાશન આપ્યું છું, એ લોકોને હક અપાવવા માટે મેં મેદાનમાં ઉતર્યો છું. આ તો ભાજપના કોર્પોરેટરે પર્દાફાશ કર્યો છે જે સરકારી અનાજનો ગોલમાલનો. અને ખાસ કરીને જે કોર્પોરેટર છે એણે સીએમ, પીએમઓ અને ગૃહ મંત્રાલયને પુરવઠા અને નાગરિક સચિવ સુધીની ફરિયાદો કરવામાં આવી છે. હવે જોવું રહ્યું છે કે આ ફરિયાદને ધ્યાનમાં લઈને આ સરકાર કઈ રીતના નક્કર પગલાં ભરે છે કે શું કરે છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.